હવે તો પૈસા થઈ જવાનું છે. બાય બાય રસુલપરા. તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું આજે તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને. મિત્રો આજના ઘડિયાળમાં કેટલા વાગ્યા ને એ હું પહેલાં તમને બતાવી દઉં. ઘડિયાળમાં જો 1:12 થઈ છે ને અત્યારે તડકો કેવો છે ને એ તમે જોઈ લો પહેલાં. ઓહો, કાળો તડકો છે આજે. જો બધું મુકાઈ ગયું છે. જો આ બધો સામાન બધો અત્યારે આ ખાવાનું લઈ જવાનું છે, કારણ કે આપણે આજે જવાનું છે સુરત. ગામડેથી સીધું સુરત જવાનું છે, એટલે બધું પેકિંગ કરી નાખ્યું છે. જો આવી રીતે આ બધો સામાન છે આપણો, જો લઈ જવાનો છે ને સુરત. ત્યાંથી આવીએ ને ત્યારે સામાન ઓછો હોય, પણ અહીંથી જાય ને ત્યારે સામાન વધી જાય, કારણ કે અહીંથી બધું પટાણું બધું લઈ જવું પડે. આપણે ઘઉંના ચોખા ને એવું બધું ઘટતી વસ્તુ લઈ જવી પડે. હા, જો આવી રીતે કંઈક બધું બંધાઈ ગયું છે, કારણ કે આમાં વરસાદ આવે ને તો આ વસ્તુનું છે ને કંઈ વાંધો ના આવે. આ બધું ખાવાનું છે. જો બસમાં દેહમાં મિત્રો કેવા કાળા ભમર થઈ જાય, સુરત જાય એટલે વ્હાઈટ થઈ જાય. જો ગોળો છે અને ગોળાનું પાણી પહેલાં છેલ્લી વાર પીતા જાય. ગામડાનું પાણી હો, અમારે દેશી કાંઈ ઘટે નહીં એવું. મિત્રો જો ડાયક ત્યાંથી ફનસ પણ આવી ગયું છે. આ ફનસને આપણે લઈ જવાનું છે સુરત. સૌથી શક્તિશાળી અને સૌથી મોટું ફળ હોય ને તો આ ફનસ. આનું શાક મિત્રો બને 1 નંબર. તો આપણે લઈ જવાનું છે. ડાયક કંઈ આપ્યું છે આપણા માટે. તો જો બધે અત્યારે તાળા લાગી ગયા છે. જો અહીંયા પણ બધે હાવ સુમસામ થઈ ગયું છે. બધે તાળા લાગી ગયા છે. જો મુદ્દા ગણી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને બોલો ઠેલો છે. 16 મુદ્દા છે. 16 મુદ્દા ગણી લીધા છે ટોટલ. ડાયરેક્ટ રિક્ષા આવી ગઈ એટલે હવે આપણે એમાં સામાન ભરી દેવાનો છે. મિત્રો ફાઇનલી આપણા ગામના બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. અત્યારે સકડામાં જો બધો સામાન ભરી લીધો છે. મિત્રો આપણે જો ગામમાં બસનું બુકિંગ થાય છે. એના માટે આપણે કેટલી ટિકિટ લીધી ભાઈ? સિંગલના 700 છે ને ડબલના 1400 રૂપિયા છે. તો ટિકિટ લેવાઈ ગઈ છે કમ્પ્લેટ. હવે થોડુંક તડકો બહુ છે એટલે થોડુંક ઠંડુ કરી લઈએ, કેમ કે ભાઈ વરિયાળી શરબત પીએ એટલે એનર્જી આવી જાય અને બહુ બેસ્ટ રહે ઉનાળામાં ગરમીમાં. તો કિશોરભાઈ જો વરિયાળી શરબત ભરે છે. વાહ ભાઈ વાહ. વરિયાળી શરબત ને કાળો દેડકો, એમાં અમારા રમાભાઈ હો ભાઈ હારે પીવામાં જો પેલું ગામમાં વરિયાળી શરબત પીતા જાય ને એ રમાભાઈ ને હારે હો બાકી. મિત્રો કોણ આવ્યો હાલો તમને બતાવું. જો ક્યાં જવું? સુરત. કેમ સુરત? તારા શું છે? મને જાન છે ભણવાન છે. ભણવાન છે. હા ભણવાનું છે એટલે સુરત જવું. અહીં નથી રોકાવું? હે કેમ? ભણવાનું છે એટલે. તો મિત્રો આપણે યારે જોવો અત્યારે રુદુભાઈ પણ સુરત આવવાના છે, તો બહુ મજા આવવાની છે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. હમણાં બસ જો અત્યારે જો ભાઈ ઉલાળા કરવા માંડ્યા છે. હમણાં બસ આવે ને એટલે સીધું ચડી જવાનું છે. આવું ને સુરત. એટલે મિત્રો અત્યારે બસ ચાલુ થઈ ગઈ ને બસમાં બધો સામાન આપણે ખડકી દીધો છે. અને ભાઈ ગરમી એવી થાય છે, કારણ કે આ તડકો એટલો ટેકો છે. બસ જો હમણાં ચાલુ થઈ ગઈ છે ને આ બધો સામાન જો ખડકાઈ ગયો છે. હજી કોઈ નથી આવ્યું, અમે જ બેઠા છીએ બસમાં. છે મિત્રો અમારા ગામના રસુલપરાનું પાટી હો ભાઈ. બાય બાય રસુલપરા.
છે દોણેશ્વર મહાદેવ. અહીંયા મહાદેવ બિરાજમાન છે સાક્ષાત. તો તમામ લોકો દર્શન કરી લેજો. જય દોણેશ્વર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો મિત્રો. જય દોણેશ્વર મહાદેવ. વાહ ભાઈ વાહ. જય મહાદેવ. હર હર મહાદેવ. ચાલો હે દાદા દાદા સુરત ચાલો સુરત જાઉં કે હાલો મારા કલેજા સુરત હાલો એમ કહે છે. હા સુરત જવું છે ને ભાઈ, સુરત જવાનું છે. હા ભાઈ વાહ ભાઈ વાહ મજા મજો પા. બોલ બોલ રાઈટ નાખ હા ભાઈ એમના ખાંભા આવી ગયું ભાઈ કેમ કરે ભાઈ નહીં એલા 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 લાગી ગયો, લાગી ગયો. સુગાવો થઈ ગયો. સુગાવો થઈ ગયો છે. ખબર પડી ગયું ને ભાઈ ખાંભા એવું સુગાવો થઈ ગયો ભાઈ. લાઠી લાઠી. આ જે મંદિર છે તે રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીનું મંદિર છે અને ત્યાં દરેક બસ છે તે ઊભી રહી છે અને પછી આગળ વધે છે. તો જો એ આ મંદિર છે માતાજીનું, ખોડિયાર માતાજીનું. જો મિત્રો. તો મિત્રો અત્યારે ઘડિયાળમાં જો કેટલા વાગી ગયા છે 8:30 વાગી ગયા છે. હવે આપણે છે ને વાળું કરી લેવાનું છે કારણ કે બસ તો મોડી 10-11 વાગે રોકે એટલે પછી કંઈક ખાવાનું કોઈ સેટિંગ આખું વિખાઈ જાય. એટલે આપણે જો આ લાવ્યા હતા રોટલી છે, સૂકી ભાજી છે, ઓળો છે અને ખાટી છાશ છે. તો શું છે જમી લેવું છે ને? તો કાંઈ નહીં મિત્રો, હવે અમે પહેલાં જમી લઈએ ત્યાં સુધી તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો ને તમે લોકો પણ વાળું કરી લેજો. ચાલો. સવારમાં આંખ ખુલતા જ આપણને જો સૂર્યપુત્રી તાપી મૈયાના દર્શન થઈ ગયા છે અને મિત્રો ફાઇનલી આપણે સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે. તો સુરતમાં જ્યારે પણ તમે એન્ટર થાઓ એટલે પહેલાં છે ને તાપી મૈયા આવે છે. તો બધા લોકો સવારમાં તાપી મૈયાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય તાપીમાં લખી નાખજો. આમ આગો રે, આમ બસ હાલ છે, આમ આગો હોય જા. ચેનલને શું કરવાનું છે? તો મિત્રો આ સામાન ચડાવીને એટલા થાકી ગયા ને તમે વાત પૂછોમાં માઇન્ડ ચડ્યા. તો મિત્રો આપણે ગામડેથી હજી આવ્યા છે અને ગામડેથી આવ્યા પછી આપણને અહીંયા શું મળ્યું ખબર છે તમને? ગૂગલ એડસન્સ પિન આપણો જોવો. અત્યાર સુધી જે કાંઈ મહેનત કરી રહ્યા હતા ત્યાં ગૂગલ એડસન્સ પિન આવી ગયો છે. જોવો અત્યારે હવે તો પૈસા થઈ જવાનું છે કારણ કે મિત્રો ગૂગલ એડસન્સ પિન આવી ગયો છે. ખોલો એને તોડવાનું. એ છે ગૂગલ એડસન્સ પિન. હા હા, યુટ્યુબની દરેક મહેનત હોય ને એ આમાં હોય ગૂગલ એડસન્સ પિનનું. ઓપન થઈ ગયો ભાઈ પિન. તો મિત્રો ફાઇનલી મારી માએ છે ને ગૂગલ એડસન્સ પિન છે ને ઓપન કરી નાખ્યો છે. એટલે આપણે ફટાફટ છે ને ઓલામાં નાખી દેવાના છે. જે 6 આંકડાનો કોડ આવે એ એમાં આવ્યો છે, હવે એ આપણે ઓલામાં નાખી દેવાના છે. તો આવી રીતે કંઈક આને ઓપન કર્યું છે. આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે. બસ આમનો તમે બધા લોકો સપોર્ટ કરતા રહ્યો ને આપણે છે ને આગળ હજી તો બહુ ઝાઝું આગળ જવાનું છે. તમે લોકો આમનો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર ને તમારા લોકોના સાથ સહકાર અને સપોર્ટથી જ અમને ગૂગલ એડસન્સ પિન અમારા સુધી હજી પહોંચ્યું છે. કાંઈ નહીં મિત્રો, તમે આવી રીતે જ બધા લોકો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો ગમતા હોય
તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ જે ગૂગલ એક્સચેન્જ પિન છે જે દરેક યુટ્યુબરનું સપનું હોય છે કે ભાઈ આપણે ગૂગલ એક્સચેન્જ પિન સુધી પહોંચી જઈએ, ત્યાર પછી જ બેંક અકાઉન્ટ ને બધું તમે ડિટેલ નાખી શકો અને પછી જ તમારા ખાતામાં ડોલર જે છે એ કન્વર્ટ થાય છે. ને મિત્રો આ ગૂગલ એક્સચેન્જ પિન છે તે બીજી અધર કન્ટ્રીમાંથી આવે છે કે આ ગૂગલ એક્સચેન્જ પિન જે છે એ અમેરિકાથી આવે છે, યુટ્યુબ મોકલે છે ત્યાંથી અને બહુ બધી જગ્યાએથી આપણી પાસે આવે. પછી મુંબઈ છે, પહેલાં મુંબઈ આવે ને પછી આપણે જે એડ્રેસ હોય એ પ્રમાણે આવે. સિટીમાં રહેતા હોય તો તમારે 7 દિવસમાં આવી જાય અને જો ગામડે રહેતા હોય તો 15 દિવસ જેવો ટાઈમ લાગે મિત્રો. પછી જે જેવું કુરિયર એ પ્રમાણે આવી જાય. તો જો આપણો ગૂગલ એક્સચેન્જ પિન આવી ગયો. આજે ગામડેથી આજે હજી આવ્યા જ છીએ અને ગૂગલ એક્સચેન્જ પિન પણ આજે આવી ગયો મિત્રો. આમાં તમારો પણ બહુ મોટો ખૂબ સપોર્ટ હોય છે ત્યારે જ આ વસ્તુ થાય છે, એના સિવાય થતી નથી. તો ધન્યવાદ, થેન્ક યુ, આભાર. શું કહેવાનું છે યુટ્યુબ ફેમિલીને? બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો હવે બધું. તો કાંઈ નહીં મિત્રો, હવે આપણે છે ને આમાં જે કોડ આવ્યા એ નાખીને જરાક કન્વર્ટ કરી દઈએ. અને મિત્રો બસ આજ માટે એટલું જ હતું, કારણ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે. ગામડેથી આવ્યા હતા ત્યારથી આપણે બ્લોગ બનાવતા આવતા હતા અને આજે મિત્રો આપણને ગૂગલ એડસેન્સ પિન પણ મળી ગયો છે. કાંઈ નહીં મિત્રો, બસ આજ માટે એટલું જ છે. ને તમને અમારો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે એક નવા બ્લોગમાં. તો ચાલો બધાને જય માતાજી.